જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. ચાલો આજે આપણે મધ્યકાલીન ભારતના ઇતિહાસના એ પાના ખોલીએ જેના પર બહુ ઓછું ધ્યાન ગયું છે. આપણી એ સમાજોની વાત કરવાના છે જે મોટા મોટા સામ્રાજ્યોની સાથે સાથે પોતાની આગવી દુનિયામાં જીવી રહ્યા હતા. તો આખી વાતને સમજવા માટે ચાલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ. એ કોણ લોકો હતા જેઓ રાજા મહારાજાઓના મહેલો અને શહેરોથી દૂર ગાઢ જંગલો અને પહાડોમાં વસતા હતા? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એ સમયના બે મુખ્ય અને એકબીજાથી તદ્દન અલગ સમુદાયોને સમજવા પડશે જેમણે ભારતીય ઉપખંડ પર પોતાની ઊંડી છાપ છોડી છે. અને આ જુઓ, અહીં બે અલગ અલગ જીવનશૈલીઓ એકદમ સ્પષ્ટ દેખાય છે. એક હતા વનવાસી કે જનજાતિના લોકો જેઓ મોટે ભાગે જંગલો અને પહાડી વિસ્તારોમાં સ્થાયી હતા, પોતાની અલગ સંસ્કૃતિ અને નિયમો સાથે. અને બીજી તરફ હતી વિચરતી જાતિ, જેમનું જીવન જ એક સફર હતું, જેઓ હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા. સરસ, તો ચાલો હવે ભારતના નકશા પર એક નજર નાખીએ અને જોઈએ કે આ સમુદાયો ખરેખર ક્યાં ક્યાં ફેલાયેલા હતા. આનાથી આપણને તેમના વિસ્તાર અને વિવિધતાનો ખ્યાલ આવશે. સૌથી પહેલાં ઉત્તરમાં, પંજાબમાં. અહીં ખોખર અને ઘખ્ખર નામની જનજાતિઓનું ખૂબ જોર હતું. આ વિસ્તારમાં તેમનું વર્ચસ્વ હતું. અને એમનો પ્રભાવ કંઈ જેવો તેવો નહોતો. વિચારો, મુગલ બાદશાહ અકબરે પણ ગખ્ખર સરદાર કમાલખાનને પોતાના દરબારમાં મનસબદાર જેવો મોટો અને પ્રતિષ્ઠિત હોદ્દો આપ્યો હતો. હવે પશ્ચિમ ભારત તરફ આવીએ તો અહીં ભીલ લોકોની બોલબાલા હતી. તેઓ ખેતી અને પશુપાલન બંને કામમાં ખૂબ જ કુશળ હતા અને આ વિસ્તારમાં તેમની મોટી વસ્તી હતી. ભારતનો મધ્ય અને પૂર્વ ભાગ તો જાણે જનજાતિઓનો ગઢ હતો. ગોંડ, કોળી, ચેરો, મુંડા, સંથાલ કેટલાય મહત્વના સમુદાયો આજના બિહાર, ઝારખંડ, ઓડિશા અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં વસતા હતા. અને છેક ઉત્તર પૂર્વમાં જઈએ તો બ્રહ્મપુત્રા નદીની ખીણ જેવા વ્યૂહાત્મક વિસ્તારમાં અહોમ, નાગા અને કુકી જેવી શક્તિશાળી જનજાતિઓનું રાજ હતું. તો આ તો થઈ સ્થાયી જનજાતિઓની વાત. પણ હવે ચાલો એ લોકો પર ધ્યાન આપીએ જેઓ સતત ફરતા રહેતા હતા અને જે એ સમયની અર્થવ્યવસ્થાની ધબકતી નસ જેવા હતા. આ હતા વણઝારા. અને જ્યારે તેઓ પોતાના હજારો પશુઓ સાથે મુસાફરી કરતા ત્યારે તેમના આ વિશાળ અને સંગઠિત કાફલાને ટાંડા કહેવામાં આવતો હતો. એમની અગત્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે સુલતાન અલ્લાઉદ્દીન ખલજી જેવા શક્તિશાળી શાસક પણ દિલ્હી શહેરના બજારો સુધી અનાજ પહોંચાડવા માટે આ વણજારાઓ પર જ નિર્ભર હતા. અને વાત અહીં જ નથી અટકતી. મુઘલ કાળમાં તો તેઓ સેના માટે સામાન પહોંચાડવાનું કામ કરતા. જાણે કે સેનાની આધુનિક લોજિસ્ટિક્સ ટીમ જ જોઈ લો. યુદ્ધના મેદાન સુધી રસદ પહોંચાડવાનું કામ એમના માથે હતું. એટલે એક વાત તો સ્પષ્ટ છે કે આ જનજાતિઓ ફક્ત જંગલોમાં રહીને જીવન નહોતી ગુજારતી. કેટલાક સમુદાયો જેમ કે ગોંડ એટલા શક્તિશાળી બન્યા કે તેમણે પોતાના મોટા અને સુવ્યવસ્થિત રાજ્યો પણ સ્થાપ્યા. ગોંડવાના તરીકે ઓળખાતા વિશાળ વનપ્રદેશમાં રહેતા ગોંડ લોકો ઝૂમ ખેતી કરતા હતા. આનો મતલબ એ કે તેઓ થોડા વર્ષો એક જગ્યાએ ખેતી કરે અને પછી જમીનને કુદરતી રીતે ફળદ્રુપ થવા માટે છોડીને બીજી જગ્યાએ જતા રહે. અને તેમનું શાસન પણ જુઓ કેટલું વ્યવસ્થિત હતું. આખું રાજ્ય અલગ અલગ ગઢમાં વહેંચાયેલું હતું. દરેક ગઢમાં 84 એટલે કે 84 ગામોનો સમૂહ હતો અને દરેક 84માં 12 ગામોના બારહોત હતા. એકદમ પાક્કું વહીવટી માળખું. આ 84નો આંકડો અહીં બહુ મહત્વનો છે. 84 ગામોનો આ સમૂહ, જેને 84 કહેવાતો, એ તેમના વહીવટનું મુખ્ય એકમ અને તેમની સંગઠન શક્તિનો આધારસ્તંભ હતો. અને જ્યારે ગોંડ શક્તિ અને વીરતાની વાત આવે ત્યારે ગઢ કટંગાના રાણી દુર્ગાવતીનું નામ કેવી રીતે ભૂલી શકાય, જેમણે પોતાના રાજ્યની રક્ષા માટે મુઘલ સેના સામે પણ હાર નહોતી માની. હવે ગોંડવાનાથી નીકળીને ચાલો ઉત્તર પૂર્વ ભારતમાં જઈએ અને બીજા એક દમદાર આદિવાસી રાજ્ય અહોમ લોકો વિશે જાણીએ. આ લોકો 13મી સદીમાં આજના મ્યાનમારથી આવ્યા અને આસામની બ્રહ્મપુત્રા ખીણમાં સ્થાયી થયા.
અને તેમનું શાસન કોઈ 100-200 વર્ષ નહીં પણ લગભગ 600 વર્ષ સુધી ચાલ્યું. ખરેખર અદ્ભુત કહેવાય. તેમના રાજ્યનો પાયો પાઈક નામની એક ખાસ પ્રથા પર ટકેલો હતો. આ પ્રથા મુજબ ગામના દરેક પુરુષે વારાફરતી રાજ્ય માટે મફતમાં કામ કરવું પડતું હતું. આ એક પ્રકારની ફરજિયાત શ્રમ સેવા હતી, જેનાથી રાજ્યના મોટા મોટા કામો થતા. પણ અહોમ લોકો માત્ર યોદ્ધા જ નહોતા, તેમની સંસ્કૃતિ પણ બહુ સમૃદ્ધ હતી. તેમણે બુરનજી નામે પોતાના ઇતિહાસના ગ્રંથો લખ્યા. તેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો, છતાં પોતાની જૂની માન્યતાઓ પણ સાચવી રાખી અને ચોખાની ખેતીની નવી અને વધુ સારી રીતો પણ શોધી કાઢી. હવે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ જનજાતિઓ અને મોટા સામ્રાજ્યો વચ્ચેની ભેદરેખા ધીમે ધીમે ભૂંસાતી ગઈ. બંને એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા. આ સંપર્ક વધવાથી ઘણા મોટા ફેરફારો આવ્યા. અનેક આદિવાસી સમુદાયોએ મુખ્યધારાની જાતિ વ્યવસ્થા અને હિન્દુ ધર્મ અપનાવ્યો. સાથે સાથે તે સમયે ચાલી રહેલા ભક્તિ અને સૂફી આંદોલનોનો પણ તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર થાય છે કે આ એક સમયના શક્તિશાળી અને આગવી ઓળખ ધરાવતા આદિવાસી અને વિચરતી સમુદાયોનો વારસો આજે પણ ભારતની પરંપરાઓ અને સંસ્કૃતિમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.